નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 7મું ચેપ્ટર છે ઉદ્વિકાસ, એના પરનો 14મો લેક્ચર છે. આમ તો હવે આપણે આ ચેપ્ટરના એન્ડ પોર્શન પર આવી ગયા છીએ. છેલ્લો એક ટોપિક આપણો બાકી છે માનવ ઉદ્વિકાસ, માનવ ઉત્પત્તિ અને માનવનો ઉદ્વિકાસ. મતલબ આ લેક્ચર અને આના પછીનો લેક્ચર એ આપણો લાસ્ટ લેક્ચર હશે. હવે એક જ ટોપિક બાકી રહ્યો છે છતાં પણ 2 લેક્ચર શું કામ છે, બરાબર? તો કારણ એના પાછળનું એવું છે કે એનસીઈઆરટીની અંદર માનવ ઉદ્વિકાસની ઘટનાને એકદમ ટૂંકમાં, એકદમ શોર્ટની અંદર આપી દીધી છે. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ત્યાં આપ્યું છે એ બરાબર છે, પણ એને સમજવા માટે થોડુંક ડિટેલમાં આપણે જવું પડશે, જેથી કરીને એ આપણને કંટાળાજનક ન લાગે, બરાબર? કે ભાઈ એનસીઈઆરટીની અંદર સીધું એમ કહી દીધું છે કે ભાઈ અમુક વર્ષો પહેલાં, અમુક મિલિયન વર્ષ પૂર્વ છે એ ડ્રાયોપેથિકસ છે, રામોપેથિકસ છે, એવા સજીવો છે, અથવા તો કપી માનવ જેને એપ માનવ જેને કહી શકીએ, બરાબર? કે જે માનવ અને વાનર એટલે કે એપ બંનેના લક્ષણો ધરાવતા હતા, એવા અસ્તિત્વ ધરાવતા હતા, જેમાંથી ક્રમશઃ ઓસ્ટ્રોપેથિકસ બન્યા, ત્યાર પછી હોમો ઇરેક્ટસ બન્યા, ત્યાર પછી હોમોસેપિયન્સ બન્યા, હોમોસેપિયન્સમાં નિએન્ડરથલ મેન, રોડેશિયન મેન, આ બધા બની અને પછી છેલ્લે હોમોસેપિયન્સ સેપિયન્સ કે જેને આપણે આધુનિક માનવ તરીકે ઓળખીએ છીએ, એ અસ્તિત્વમાં આવ્યા. આ પ્રકારેનો ઉદ્વિકાસ થયો છે. ટૂંકમાં એનસીઈઆરટીની અંદર આ માહિતીઓ છે એ રજૂ કરેલી છે, પણ આપણે થોડુંક એને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે અથવા તો થોડીક જાણકારી વધારે પ્રાપ્ત થાય આપણને, બરાબર? એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી આ વખતે હું વાત નથી કરતો. દરેક વખતે આપણે એનસીઈઆરટીથી બહાર નીકળીએ ને થોડુંક વધારે જોઈએ છીએ ત્યારે આપણે તમને એમ કહીએ છીએ કે ભાઈ એનસીઈઆરટીથી બહાર જવું એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે. પણ આ વખતે એનસીઈઆરટીની અંદર જે આપ્યું છે એને સમજવા માટે થોડુંક આપણે વધારે નહીં જઈએ, બરાબર? જો કે એની અંદર વધારે વાત કરવી હોય તો બહુ બધી વાત ડિટેલમાં થઈ શકે, પણ આપણે એટલી બધી નહીં કરીએ. આપણને સમજવામાં સરળતા થાય એટલા માટે જે કંઈ જરૂરી હશે ને એટલી આપણે થોડીક વાત વધારાની કરીએ અને પછી એનસીઈઆરટીમાં જે આપ્યું છે એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. મતલબ આજે આપણે માત્ર એનસીઈઆરટીમાં જે માહિતીઓ આપી છે એને સમજવા માટે બેઝિક જે ફંડામેન્ટલ એક ફાઉન્ડેશન મારી પાસે જોઈએ ને એની તૈયારી આજના લેક્ચરની અંદર આપણે કરવાના છીએ. આજનો લેક્ચર પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ઇન્ટરેસ્ટિંગ પણ છે, બરાબર? કે એવું કોને જાણવાની ઈચ્છા ન હોય કે આપણે પોતે કઈ રીતે બન્યા છીએ. અહીંયા આપણે જેની વાત કરવાના છીએ કોણ છે? હ્યુમન બિંગ, આપણે પોતે, આધુનિક માનવ, હોમો સેપિયન્સ સેપિયન્સ, બરાબર? તો આપણો ઉદ્વિકાસ કઈ રીતે થયો છે? હા, જુદા જુદા ધર્મગ્રંથોની વાત કરીએ કે ધાર્મિક માન્યતાઓની વાત કરીએ તો એને અનુરૂપ માનવ છે એ આકસ્મિક રીતે, ચમત્કારિક રીતે પૃથ્વી પર અસ્તિત્વમાં આવ્યો છે અને પછી ત્યારથી વિકાસ છે એ પામતો રહ્યો છે, બરાબર? ઘણા વૈજ્ઞાનિકો એવું પણ માને છે કે ભાઈ માનવ છે એ પૃથ્વી પર ઉદ્વિકાસ પામ્યો જ નથી, એ કોઈ એલિયન ઘટક છે કે જે બીજા કોઈ ગ્રહ પરથી પૃથ્વી પર આવ્યો છે, પૃથ્વી પર વસ્યો છે. પૃથ્વીની પરિસ્થિતિ, એ પર્યાવરણીય પરિસ્થિતિ એને અનુકૂળ આવી ગઈ એટલે અહીંયા એણે પોતાનો વિકાસ છે એ કર્યો છે. એટલે એના માટે જુદી જુદી ઘણી બધી થિયરીઓ છે એ રજૂ થયેલી છે, પણ અમુક એક પણ ના પુરાવાઓ આપણી પાસે અત્યારે નથી. આપણી પાસે પુરાવાઓ માત્ર શેના પ્રાપ્ત થાય છે? તો ઉદ્વિકાસના. અને એ કયા પુરાવાઓના આધારે આપણે વાત કરીએ છીએ? તો અશ્મિ વિદ્યાના પુરાવાઓના આધારે. કે ભાઈ જુદા જુદા સમયે આદિમાનવ છે, એપ માનવ છે, એના અશ્મિઓ છે અત્યારે પેલિયન્ટોલોજીની અંદર પેલિયન્ટોલોજીસ્ટ દ્વારા ખોજી કાઢવામાં આવે છે, ગોતી કાઢવામાં આવે છે, અને એના આધારે એનો અભ્યાસ કરી અને એવી માહિતીઓ રજૂ કરવામાં આવે છે કે ભાઈ આટલા વર્ષ પૂર્વ માનવ આવું હતો, એમાંથી પછી આ પ્રકારે બન્યો, એમાંથી પછી આ પ્રકારે બન્યો, અને અંતે હાલનો આધુનિક માનવ છે એ અસ્તિત્વમાં આવ્યો છે. ચાલો તો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. તો આપણે ઘણી બધી વખત એમ કહેતા હોય કે ભાઈ આપણા પૂર્વજો, બરાબર? આપણે વંશજો છીએ તો આપણા કોઈ પૂર્વજો તો હશે કે જેની અંદરથી આપણે
નિર્માણ પામ્યા છે અથવા તો જ્યાંથી આપણી શરૂઆત થઈ છે. તો એવા આપણા પૂર્વજ તરીકે કોમન ભાષામાં ઘણી બધી વખત આપણે કહેતા હોય કે ભાઈ પૂર્વજોના લક્ષણો હજી ગયા નથી. તો એવા પૂર્વજ તરીકે આપણે કોને દર્શાવતા હોઈએ તો ભાઈ વાનરોને દર્શાવતા હોઈએ. અને પુરાવાઓ જે અશ્મિ વિદ્યાના પ્રાપ્ત થાય છે એના પરથી પણ એવી માહિતી પ્રાપ્ત થાય જ છે કે ભાઈ આપણા પૂર્વજો કોણ છે તો ભાઈ આપણા પૂર્વજો છે એ એપ વાનર છે, જે તે સમયના વાનરો જેની અંદરથી પછી એપ બન્યા, જેમાંથી જે બધા પ્રાઇમેટની અંદર સમાવેશ થાય છે. પ્રાઇમેટ શું છે એની વાત પણ આપણે કરીશું, એપ શું છે એની વાત પણ આપણે કરીશું. તો એની અંદરથી બધા ધીરે ધીરે ઉદ્વિકાસ પામતા ગયા અને એક સમયે જે ગ્રેટર એપ હતા, લાઈક આપણે વાત કરીએ ચિમ્પાન્ઝીસની વાત કરીએ, ગોરિલાની વાત કરીએ, તો એની અંદરથી ગ્રેટર એપની અંદરથી પછી એપ માનવ બન્યો. જેમ કે એપ માનવ તરીકે ઓરેઓપેથિકસની વાત કરો, ડ્રાયોપેથિકસની વાત કરો, રામોપેથિકસ, કેનિયોપેથિકસ છે, ત્યાર પછી ઓસ્ટ્રોપેથિકસ છે, હોમો ઇરેક્ટસ છે, અને એમ કરતાં 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 આધુનિક માનવ છે એ ઉદ્વિકાસના પરિણામ સ્વરૂપે બન્યો છે. અહીંયા એક સરસ મજાનો ફોટોગ્રાફ છે, એ માનવ ઉત્પત્તિ અને ઉદ્વિકાસનો છે, એ દર્શાવેલો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ કેવા કેવા ફેરફારના પરિણામે માનવ છે એ અસ્તિત્વમાં આવ્યો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા આપણા પૂર્વજોને દર્શાવ્યા છે કે ભાઈ આ આપણા પૂર્વજો છે જેમાંથી ઉદ્વિકાસના પરિણામ સ્વરૂપે આ પ્રકારે ઉદ્વિકાસના પરિણામ સ્વરૂપે આધુનિક માનવ છે એ અસ્તિત્વમાં આવ્યો છે અથવા તો આધુનિક માનવ છે એ બન્યો છે. તો ઘણા બધા લક્ષણોના ફેરફાર, જો અહીંયા ચોપગું ચલન છે, બરાબર, અહીંયા દ્વિપગું ચલન છે, દ્વિપાદ ચલન છે, બરાબર, તો એ એક લક્ષણનો ફેરફાર થયો. અહીંયા તમે જોઈ શકો છો અગ્ર ઉપાંગની લંબાઈ કમ્પેરેટિવલી વધુ છે. અહીંયા આવતા પશ્વ ઉપાંગની લંબાઈ, અહીંયા આવતા પશ્વ ઉપાંગની લંબાઈ કમ્પેરેટિવલી વધુ છે. અગ્ર ઉપાંગ છે એ થોડાક શોર્ટર છે, બરાબર. ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ગરદનનું જે જોડાણ છે અથવા તો શીર્ષ પ્રદેશનું જે જોડાણ છે એની અંદર એ ફેરફાર છે. એ સંદર્ભે આગળ હમણાં આપણે વાત કરીશું, બરાબર. તો આ બધા લક્ષણોના ફેરફાર આવતા ગયા. લક્ષણોના ફેરફાર સાથે સાથે આપણે એમ કહી શકીએ કે ભાઈ માનસિક ક્ષમતા જે છે, મસ્તિષ્ક ક્ષમતા, માનસિક ક્ષમતા કરતાં આપણે શબ્દ વાપરીએ મસ્તિષ્ક જે ક્ષમતા છે એની અંદર પણ ફેરફાર આવતા ગયા. મસ્તિષ્ક ક્ષમતા અત્યારે આધુનિક માનવની તમે વાત કરો તો 1450 સીસી છે. જે તે સમયના સજીવની વાત કરો તો માનવથી પાછળ તરફ જઈએ એટલે એપ માનવ જે હતા એની વાત કરીએ તો કોઈકની 1200 સીસી હતી, કોઈકની 900 સીસી હતી, અને એનાથી પણ પાછળ જઈએ તો આપણને જાણવા મળે ઘણાની 300 સીસી મસ્તિષ્ક ક્ષમતા. સીસી એટલે ક્યુબિક સીસીની અંદર મસ્તિષ્ક ક્ષમતાને છે એ માપવામાં આવે છે. તો એ મસ્તિષ્ક ક્ષમતામાં ફેરફાર થયો. શરૂઆતમાં એટલું બધું વિચારી નહોતા શકતા, યાદશક્તિ નહોતી, સમજણ ક્ષમતા નહોતી, પણ ધીમે ધીમે સમયાંતરે એ ડેવલપ થતી ગઈ. પછી પોતે પોતાના જે ચોપગું ચલન હતું એમાંથી દ્વિપાદ ચલન કર્યું અને હાથોનો ઉપયોગ વસ્તુને પકડવા માટે, વસ્તુને બનાવવા માટે, ભેગી કરવા માટે, આ બધી વસ્તુ ઓજારો બનાવવા માટે, ઓજારોને પકડવા માટે, બીજા પ્રાણીઓનો શિકાર કરવા માટે ધીમે ધીમે એનો ઉપયોગ કરતા થયા. અને ગ્રેજ્યુઅલી ક્રમશઃ ઉદ્વિકાસ પામતા પામતા અહીંયા તમે જોઈ શકો છો હાઇટની અંદર એ ઘણો બધો ફેરફાર આવ્યો છે. અહીંયા કમ્પેરેટિવલી તમે હાઇટ જોશો તો અહીંયા કમ્પેરેટિવલી ઓછી છે, પણ ક્રમશઃ હાઇટમાં વધારો આવ્યો છે. આ બધા લક્ષણોના ફેરફાર આવતા આવતા જે આપણા પૂર્વજો હતા, જેને આપણે વાનર એપ તરીકે ઓળખીએ છીએ, કે જેની અંદરથી એપ માનવ બન્યા અને જેની અંદરથી પછી માનવ અને આધુનિક માનવ છે એની ઉત્પત્તિ થઈ. ફરી એક વખત જ્યારે છેલ્લે આ ટોપિક પૂરો કરશું ને ત્યારે ફરી એક વખત પાછા આપણે ઇમેજ પર આવશું. આજના લેક્ચરમાં નહીં તો કાલના લેક્ચર, બરાબર. ફરી એક વખત આ ઇમેજ પર આવશું, કેમ કે આગળના જે કંઈ ફોટોગ્રાફ એટલે ફોટોગ્રાફની અંદર તમને કમ્પેરેટિવ સ્ટડી દેખાડ્યો છે કે ભાઈ પહેલાં શરૂઆત ક્યાંથી થઈ, આપણા પૂર્વજો કેવા હતા, અને ત્યાંથી ક્રમશઃ કેવા કેવા ફેરફાર આવતા આવતા આધુનિક માનવ બન્યો છે. તો એ જે મિસિંગ લિંક વચ્ચેની છે એ લેક્ચર દરમિયાન આપણે જોશું, અને ત્યાર પછી છેલ્લે માનવ ઉદ્વિકાસ જ્યારે આપણે પૂરો કરશું ત્યારે ફરી એક વખત પાછા આપણે આ ઇમેજ પર આવશું અને એને સમજીશું.
ચલો હવે અહીંયા તો આ ઇમેજમાં માત્ર માનવ ઉદ્વિકાસ સંદર્ભની આપણે તમને વાત કરી છે, પણ એની શરૂઆત આપણા એકચ્યુઅલ પૂર્વજ કોણ છે? નોર્મલી આપણે કહેતા હોય કે ભાઈ વાંદરાઓ આપણા પૂર્વજ છે, તો ખરેખર શું એ વાત સાચી છે કે એ જ ખરેખર આપણા પૂર્વજ છે? કઈ રીતે એમાંથી આપણો ઉદ્વિકાસ થયો છે? અથવા તો ઘણી વખત આપણે એવું વિચારતા હોઈએ કે ભાઈ વાંદરાઓ આપણા પૂર્વજ છે ને આપણે એમ કહેતા હોય કે ભાઈ વાનરમાંથી માણસ છે એ બન્યો છે, તો કેમ બધા વાનર માણસમાં કન્વર્ટ ન થઈ ગયા? હજી કેમ પૃથ્વી પર વાનરો છે એ અસ્તિત્વ ધરાવે છે? બરાબર. તો આ ઉદ્વિકાસની પ્રોસિજર કેવી છે કે કોઈ એક એનિમલ છે એ આખે આખું કન્વર્ટ નથી થઈ જતું, પણ એવું બને કે એક વસાહત છે સજીવોની મોટી, એમાંથી અમુક સજીવો છે એની અંદર એવા મ્યુટેશન આવે, એવી વિકૃતિ આવે, એની વિકૃતિના પરિણામ સ્વરૂપે એના લક્ષણોમાં ફેરફાર આવે, અને લક્ષણોનો ફેરફાર એને ઈ પર્યાવરણીય પરિસ્થિતિમાં ટકી રહેવા વધારે સક્ષમ બનાવે. એ લક્ષણ છે એની પ્રાકૃતિક પસંદગી થતી જાય, અને ધીમે 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 ઉદાહરણ તરીકે અહીંયા જ આપણે સામો ફોટોગ્રાફ છે એની અંદર જ જુઓ ભાઈ વાનરની આખી જે વસાહત હતી એમાં કોઈ એક વાનરના શરીરમાં આવેલ વિકૃતિના પરિણામ સ્વરૂપે નોર્મલ વાનર જે 4 પગે ચાલતો હતો એની જગ્યાએ હવે ઈ વસાહતમાં અમુક વાનર દ્વિપાદ ચલન કરવા માંડ્યા, 2 પગે ચાલવા માંડ્યા. તો એના 2 હાથ ફ્રી થઈ ગયા, જેની મદદ વડે એવી વસ્તુને પકડી શકે છે. તો એ જે ફેરફાર આવ્યો ને એના માટે અનુકૂળ આવ્યો, અથવા તો એ ફેરફાર એના માટે ફાયદાકારક આવ્યો, એ લક્ષણની પસંદગી થઈ ગઈ. ધીમે 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 એનો ઉદ્વિકાસ થતો ગયો અને માનવ તરફ આગળ વધતો ગયો. એમાંથી ત્યારબાદ માનવ છે એનું અસ્તિત્વ આવ્યું, અથવા માનવ છે એનું નિર્માણ થયું. ચલો આગળ વધીએ. તો જુઓ, માનવ ઉત્પત્તિ અને ઉદ્વિકાસ વિશે આપણે વાત કરવાના છીએ, પણ એની શરૂઆત આપણે સીધા એનસીઆરટી પ્રમાણે આપણે સીધા માનવ ઉદ્વિકાસ પર નથી જતા રહેતા, પણ આપણે એક ક્લેડોગ્રામ છે એ જોઈએ છીએ. વંશાવળી ચાર્ટ આપણે આને કહી શકીએ, અથવા વૃક્ષ કહીએ આપણે, બરાબર, કે હેરિડિટરી ટ્રી કહીએ કે વંશાવળી વૃક્ષ કહીએ. કઈ રીતે માનવ છે એનો ઉદ્વિકાસ છે એ થયેલો છે. મને આની પહેલાંના લેક્ચરની અંદર આપણે ઇવોલ્યુશનરી ક્લોક વિશે વાત કરી હતી, કે ભાઈ ઉદ્વિકાસની જે ઘડિયાળ છે એના વિશે વાત કરી હતી કે ભાઈ ઉદ્વિકાસની ઘડિયાળમાં આપણે 12 કલાકની અંદર પૃથ્વીનો સંપૂર્ણ ઉદ્વિકાસ છે એને લઈએ તો છેલ્લી કલાકની છેલ્લી મિનિટ એટલે કે 11 કલાકને 59મી મિનિટે માનવ ઉદ્વિકાસ છે એ થયેલો છે. તો માનવનું અસ્તિત્વ એટલે સૌથી રિસન્ટ આપણે છીએ. તો આપણે શેમાંથી બન્યા છે એનો એક ક્લેડોગ્રામ આપણી સામે વંશાવળી પૃથ્થકરણ છે. કોઈ એક પોઈન્ટ પરથી, લાઈક અહીંયા વાત કરીએ, કોઈ એક પોઈન્ટ પરથી સજીવોના ઉદ્વિકાસની શરૂઆત થઈ. ભાઈ અહીંયાથી 2 શાખા પડી. એક તરફે આ પ્રકારના વાનર છે એનો ઉદ્વિકાસ થયો, અને એની જ એક બીજી શાખા સ્વરૂપે અહીંયાથી આ તરફ ઉદ્વિકાસ છે આગળ વધ્યો, બરાબર. એની એક પેટા શાખા તરીકે આ પ્રકારના ટોર્સિયસ વાનર, જેને આપણે કહીએ છીએ અહીંયા છે લેમુર અને લોરિસ જેવા વાનરો હશે, કે જે હાલ પણ અસ્તિત્વ ધરાવે છે. આ હાલ પણ અસ્તિત્વ ધરાવે છે, બરાબર. તો આવા વાનરો છે. એક બાજુએ ઉદ્વિકાસ એનો શરૂ હતો, એક શાખા તરીકે બીજા મંકીઝ જે કહે છે એનો ઉદ્વિકાસ શરૂ હતો. આને પછી ઓલ્ડ વર્લ્ડ મંકી, ન્યૂ વર્લ્ડ મંકીની અંદર ક્લાસિફાય છે એ કરેલા છે. શું કામ એને ઓલ્ડ વર્લ્ડ કીધા છે, અમુકને શું કામ ન્યૂ વર્લ્ડ કીધા છે, એની ચર્ચા પણ આપણે કરીએ. પણ આ પ્રકારે વાનર સાથે આપણે એમ તો કહી શકીએ કે માત્ર એમનો કહીએ વાનરમાંથી માનવનો ઉદ્વિકાસ નથી થયો, પણ વાનર સાથે માનવનો ઉદ્વિકાસ કઈ રીતે થયો છે એને આપણે જોઈએ. ત્યાર પછી એક શાખા સ્વરૂપે અહીંયાથી આ પ્રકારે ગિબ્બન્સ જેવા જે વાનરો છે એનો ઉદ્વિકાસ થયો. એની એક પેટા શાખા સ્વરૂપે અહીંયાથી આપણે જોઈએ ઓરંગોટાંગ, જેને એપ તરીકે આપણે ઓળખીએ છીએ, એનો ઉદ્વિકાસ થયો. એની એક પેટા શાખા તરીકે ચિમ્પેન્ઝી છે, એની એક પેટા શાખા તરીકે ગોરિલા છે. આને આપણે ગ્રેટર એપની અંદર, એપ એટલે શું છે તો ભાઈ એપ એટલે એક પ્રકારના વાનરો છે, બરાબર. ગ્રેટર એપની અંદર સમાવીએ છીએ. એ ચિમ્પાન્ઝી સાથે જ આપણો ઉદ્વિકાસ છે એ થયેલો છે. તો આ પ્રકારે વાનર સાથે અથવા વાનરમાંથી જ આપણા પૂર્વજો ખરેખર જોવા જઈએ તો વાનરો જ છે, કે એની અંદરથી આપણો ઉદ્વિકાસ છે એ થયેલો છે. પાછળ આ જ વસ્તુને સમજવા માટે ક્લેડોગ્રામ મૂક્યો છે, એના પર જઈ અને પુનઃ પાછા એવું હશે તો આપણે એ ચાર્ટ પર આવીએ. જુઓ, અહીંયા એક ક્લેડોગ્રામ છે, વંશાવળી વૃક્ષ આપણે જેને કહીએ. ભાઈ કોઈ એક પોઈન્ટ પરથી સસ્તનોના ઉદ્વિકાસની શરૂઆત થઈ,
સસ્તનો તો પૃથ્વી પર અસ્તિત્વમાં આવી ગયા હતા. સસ્તનો અસ્તિત્વમાં આવ્યા એટલે સસ્તનનો અર્થ માત્ર માનવ નથી, બરાબર. સસ્તનો તો ડાયનાસોરના વખતથી જ, મેં કીધું હતું, શરૂઆતના સસ્તનો એકદમ નાના કદના, છછુંદર જેવડા કદના છે, અને ત્યાંથી પછી એના ઉદ્વિકાસની શરૂઆત થઈને એમાં તો ભાઈ ઉદ્વિકાસની કોઈ એક શાખા સ્વરૂપે આ શાકીય અવતરણ પ્રકારનો ઉદ્વિકાસ આપણે કહીએ કે અહીંયાથી એક શાખા પડી ઉદ્વિકાસની પ્રક્રિયા દરમિયાન, અહીંયાથી એક શાખા પડી, એમાંથી લોરીસ એકદમ નાના કદના વાનરો છે, બરાબર. નોક્ચર્નલ હોય, લેમુર છે, લોરીસ છે, એવા વાનરો છે એ અસ્તિત્વમાં આવ્યા. પછી અહીંયા એક પેટા શાખા તરીકે ટોર્સિયસ છે, જેની આગલા ગ્રાફમાં આપણે વાત કરતા હતા. પછી અહીંયા ન્યૂ વર્લ્ડ મંકી, બરાબર, અને પછી છે ઓલ્ડ વર્લ્ડ મંકી, અને પછી અહીંયા છે એપ, બરાબર. એપની અંદર કોની કોની વાત થશે તો આપણે ઓરંગોટેંગની હમણાં વાત કરતા હતા, ગોરિલાની વાત કરતા હતા, ચિમ્પાન્ઝી છે એની વાત કરતા હતા. તો એ બધાનો સમાવેશ કેમાં થાય છે તો ભાઈ એપ્સની અંદર થાય છે. પછી અહીંયા તમે જુઓ ઓલ્ડ વર્લ્ડ મંકી લખ્યું છે અને ન્યૂ વર્લ્ડ મંકી લખ્યું છે, બરાબર. હવે ઓલ્ડ વર્લ્ડ મંકી અને ન્યૂ વર્લ્ડ મંકી બંને વચ્ચે તફાવત શું છે? તો ઓલ્ડ વર્લ્ડ મંકી અને ન્યૂ વર્લ્ડ મંકી એવું નથી કે ભાઈ જે પહેલાં બની ગયા છે એને ન્યૂ વર્લ્ડ મંકી કીધા છે, અથવા તો જે પાછળથી બન્યા છે એને ન્યૂ વર્લ્ડ મંકી કીધા છે, અને જે પહેલેથી હતા એને ઓલ્ડ વર્લ્ડ મંકી કીધા છે. નહીં, એવું નથી, બરાબર. અહીંયા વિસ્તારને અનુરૂપ, ઉદાહરણ તરીકે દક્ષિણ અમેરિકાના પોર્શનની વાત કરીએ તો ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકાની અંદર જોવા મળતા જે વાનરો છે, બરાબર, એને ન્યૂ વર્લ્ડ મંકી કીધા છે. શું કામ? તો ભાઈ દક્ષિણ અમેરિકા અને એ જે અમેરિકાનો પોર્શન છે એની શોધ માનવ દ્વારા થઈ છે, અને પછી ત્યાં માનવ વસાહત રચાણી છે. મતલબ નવા એસ્ટાબ્લિશ થયેલા બધા વિસ્તારો છે, એટલે એને ન્યૂ વર્લ્ડ કીધા છે, બરાબર. ને ત્યાં જે મંકીની જાતિઓ જોવા મળે છે એને ન્યૂ વર્લ્ડ મંકી કીધા છે. જેમ અને એશિયા છે, આફ્રિકા છે, એની અંદર જોવા મળતા જે કંઈ મંકી છે ને એને ઓલ્ડ વર્લ્ડ મંકી કીધા છે, બરાબર. તો હવે માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ કે ન્યૂ વર્લ્ડ મંકી શું છે, ઓલ્ડ વર્લ્ડ મંકી શું છે. એના એક્ઝામ્પલની વાત કરીએ કે ભાઈ ન્યૂ વર્લ્ડ મંકીની અંદર કોણ કોણ આવે, તો ન્યૂ વર્લ્ડ મંકીની અંદર માર્મોસેટ છે, એનું એક્ઝામ્પલ તમે આપી શકો. એક્ઝામ્પલ નોટ કરી લેજો. માર્મોસેટ છે મંકી, પછી સ્પાઈડર મંકી છે, સ્ક્વિરલ મંકી છે. આ બધા શેમાં આવશે? આ બધા ન્યૂ વર્લ્ડ મંકીની અંદર આવશે, બરાબર. આ બધા અહીંયા આફ્રિકાની અંદર, એશિયામાં નથી જોવા મળતા, બરાબર. અને ઓલ્ડ વર્લ્ડ મંકીની વાત કરીએ તો બબૂન છે, મકેક છે, લંગૂર છે, પ્રોબોસિસ મંકી છે, બરાબર. ફરી એક વખત બોલું છું કે બબૂન્સ છે, મકેક છે, લંગૂર છે, પ્રોબોસિસ મંકી છે. આ બધા છે એ ઓલ્ડ વર્લ્ડ મંકીની અંદર આવશે, બરાબર. અને પછી આવે છે એપની અંદર કોણ કોણ આવશે તો ભાઈ ઓરાંગોટેંગ છે એ આવશે, ચિમ્પાન્ઝી છે એ આવશે, ગોરિલા છે એ આવશે. આ બધા શેમાં આવશે તો ભાઈ આ બધા એપની અંદર આવશે. અને પછી એની અંદરથી કોનો ઉદ્વિકાસ થયો છે તો ભાઈ પછી એમાંથી હ્યુમનનો ઉદ્વિકાસ છે એ થયેલો છે. તો આ પ્રકારે આપણા એકચ્યુઅલ પૂર્વજ તરીકે ગણતરીમાં લઈએ તો આપણા એકચ્યુઅલ પૂર્વજ કોણ છે તો ભાઈ એપ, ઓલ્ડ વર્લ્ડ મંકી, બરાબર. અને એનાથી પાછળના જે કંઈ વાનરો છે એ આપણા પૂર્વજો છે, પૂર્વજો તરીકે એને ધ્યાનમાં લેવામાં આવે છે, બરાબર. હવે એનાથી આગળ વધીએ આપણે તો એપની વાત કરીએ કે ભાઈ એપ એટલે શું છે, બરાબર. તો ઓલ્ડ વર્લ્ડ મંકી, ન્યૂ વર્લ્ડ મંકી વિશે મેં તમને માહિતગાર કર્યા. પછીની એક બ્રાન્ચ તરીકે એપ છે એની વાત કરી છે. તો એપ કોને કહેવાય? એપ ખરેખર શું છે? તો એપ છે એ મોટા કદના પ્રાઇમેટ છે, બરાબર. હવે પ્રશ્ન પાછો આવ્યો કે ભાઈ પ્રાઇમેટ એટલે શું? પ્રાઇમેટ, બરાબર. તો જ્યારે આપણે વર્ગીકરણ ભણ્યા હોય, ધોરણ 11ની અંદર આપણે વર્ગીકરણની વિવિધ કક્ષાઓ વિશે વાત કરી હોય, અને એમાં જ્યારે સસ્તનનું એક્ઝામ્પલ લેતા હોય, સસ્તનમાં માનવનું જ્યારે એક્ઝામ્પલ લેતા હોય ત્યારે આપણે પ્રાઇમેટા, ઓર્ડર પ્રાઇમેટાની અંદર વાત કરતા હોય કે ભાઈ માનવ છે એ ઓર્ડર પ્રાઇમેટાની અંદર આવશે, બરાબર. તો પ્રાઇમેટા એટલે શું છે તો ભાઈ ગોત્ર, ઓર્ડરને આપણે ગોત્ર તરીકે ઓળખીએ તો ગોત્ર પ્રાઇમેટાના દરેક સભ્યને, એની અંદર એ ઓર્ડરની અંદર આવતા દરેક સભ્યને પ્રાઇમેટ કહેવાય.
ઓર્ડર પ્રાઇમેટ આની અંદર વર્ગીકરણીય કક્ષા, એક વર્ગીકરણીય કક્ષા તરીકે જેને આપણે ઓર્ડર કહીએ, એ ઓર્ડરની અંદર ઓર્ડર કયો છે? પ્રાઇમેટા. ઓર્ડર પ્રાઇમેટાની અંદર આવતા દરેકે દરેક સભ્યને પ્રાઇમેટ તરીકે ઓળખવામાં આવે છે. બીજી એના વિશે થોડીક લાક્ષણિકતાઓની વાત કરીએ કે જેમાં એવી તમામ જાતિઓનો સમાવેશ થાય છે જે લેમુરની આપણે વાત કરીએ કે બીજા વાનરની વાત કરીએ કે પછી એપની વાત કરીએ કે માનવની વાત કરીએ, આ બધા ભેગા મળીને શું છે? તો ભાઈ આ બધા ભેગા મળીને પ્રાઇમેટ છે. કેમ? તો ભાઈ બધાને કયો ઓર્ડર લાગશે? તો ભાઈ બધાને ઓર્ડર પ્રાઇમેટા જ લાગે છે, એટલે બધા પ્રાઇમેટની અંદર આવશે. તો અહીંયા આપણી પાસે જે ક્લેડોગ્રામ છે, આપણી પાસે જે વંશાવળી વૃક્ષ છે, એ કોનું છે? આપણે એમ કહી શકીએ તો ભાઈ પ્રાઇમેટાનું જ, પ્રાઇમેટનું જ છે. આ બધા પ્રાઇમેટ છે, આ બધા પ્રાઇમેટ છે. આ બધાને ઓર્ડર કયો લાગશે? પ્રાઇમેટા લાગશે. બરાબર. આપણું જે આઇકોન છે એ એના ઉપર આવી ગયું, મિત્ર અહીંયા લખેલું છે જો ક્લેડોગ્રામ ઓફ પ્રાઇમેટ, એટલે આ બધા લેમુરથી લઈ અને હ્યુમન સુધી, લેમુરથી લઈ અને હ્યુમન સુધી, અહીંયા જે પહેલો વાનરનું એક્ઝામ્પલ આપ્યું છે લેમુર, ત્યાંથી લઈ અને હ્યુમન સુધી આ બધા શેમાં આવશે? તો ભાઈ પ્રાઇમેટાની અંદર, પ્રાઇમેટની અંદર જ આવશે. બધાને પ્રાઇમેટ કહેવાશે. કેમ? તો આ બધાને કયો ઓર્ડર લાગુ પડે છે? તો આ બધાને ઓર્ડર, એક વર્ગીકરણીય કક્ષા તરીકે ઓર્ડર આ બધાને લાગુ પડે છે પ્રાઇમેટા. એટલે આ બધા પ્રાઇમેટા ઓર્ડરના મેમ્બરો છે, એટલે બધાને પ્રાઇમેટ કહેવાશે. એમાં લેમુર આવી જશે, લોરિસ, ટોર્સિયસ આવી જાય, ન્યૂ વર્લ્ડ મંકી, ઓલ્ડ વર્લ્ડ મંકી, એપ અને હ્યુમન, આ બધા છે એ પ્રાઇમેટ તરીકે ઓળખાય છે. પ્રાઇમેટ વિશ્વના દરેકે દરેક નિવાસ સ્થાનમાં જોવા મળે છે. બીજું, અમાનવીય પ્રાઇમેટ સેન્ટ્રલ અને સાઉથ અમેરિકા, આફ્રિકા અને એશિયાની અંદર જોવા મળે છે. અમાનવીય પ્રાઇમેટની વાત કરીએ છીએ આપણે, તો મેં કીધું ને આ બધા કે લેમુર છે એ નોર્મલી આપણે અહીંયા, લોરિસ છે એ નોર્મલી આપણે અહીંયા, ટોર્સિયસ છે એ નોર્મલી આપણે અહીંયા નહીં જોવા મળતા, અથવા તો ન્યૂ વર્લ્ડ મંકીની વાત કરીએ તો આપણે અહીંયા નહીં જોવા મળતા. એ ક્યાં જોવા મળે? સેન્ટ્રલ અને સાઉથ અમેરિકાની અંદર છે એ જોવા મળે છે. એ સિવાયના એપની વાત કરીએ, ઓલ્ડ વર્લ્ડ મંકીની વાત કરીએ તો એ આફ્રિકા અને એશિયાના પ્રદેશોની અંદર જોવા મળે છે. એટલે આપણે એ બધાને એક સાથે ઇન્ક્લુડ કરી લીધા છે કે ભાઈ અમાનવીય પ્રાઇમેટ જેટલા છે, માનવ સિવાયના જેટલા પ્રાઇમેટ છે એ તમને ક્યાં ક્યાં જોવા મળશે? તો ભાઈ સેન્ટ્રલ, સાઉથ અમેરિકા, ત્યાર પછી આફ્રિકા અને એશિયા, આ બધી જગ્યાએ તમને જોવા મળતા હોય છે. હવે પાછા આવીએ એપ પર, કેમ કે આપણે એપની વ્યાખ્યા જોતા હતા, એપની વાત કરતા હતા, ત્યાંથી આપણે પ્રાઇમેટ પર પહોંચી ગયા હતા. ફરી પાછા કરીએ કે એપ શું છે? તો ભાઈ એપ છે એ મોટા કદના પ્રાઇમેટ છે. અહીંયા ક્લેડોગ્રામની અંદર તમે જોશો એપ અહીંયા છે, બરાબર. તો આ બધા કરતાં મોટા કદના, આ બધા કરતાં ઓલ્ડ વર્લ્ડ મંકી, ન્યૂ વર્લ્ડ મંકી, બધા કરતાં મોટા કદના જે પ્રાઇમેટ છે એ ક્યાં છે? તો ભાઈ એ બધા એપ છે. બીજી એની લાક્ષણિકતા શું છે? તો ભાઈ એમાં જેમાં પૂંછડીનો અભાવ હોય છે અથવા તો નહિવત પ્રમાણમાં હોય. નોર્મલી બીજા વાનરની તમે વાત કરો કે ભાઈ લંગૂરની વાત કરો તમે, કે બીજા વાનરની વાત કરશો તો એની અંદર નોર્મલી તમને એની પૂંછડી છે એ પ્રમાણમાં લાંબી જોવા મળશે. પણ એપની અંદર ગોરિલાની વાત કરો, ચિમ્પાન્ઝીની વાત કરો, ઓરાંગુટેંગીની વાત કરો, આ બધાની અંદર પૂંછડી હશે તો એકદમ નાની હશે, નહિવત પ્રમાણમાં હશે, અથવા તો હંચોળી હોતી નથી. તો એ પણ એની એક લાક્ષણિકતા છે. એક્ઝામ્પલ એના તો ભાઈ ચિમ્પાન્ઝી છે, ગોરિલા છે, ઓરાંગુટેંગ છે, ગિબ્બન્સ છે, આ બધા શેની અંદર આવશે? તો ભાઈ આ બધા એપની અંદર આવશે. તો આપણે ક્લેડોગ્રામ છે એ પ્રાઇમેટાનો જોઈએ. હવે પાછો ઉપરનો જે ગ્રાફ આપણે સમજ્યા હતા ને એની અંદર જઈએ તો હવે આ ગ્રાફ સમજવો આપણને થોડોક સહેલો પડી જશે. કેમ? તો આ બધા કોણ છે? આ બધા ઓરાંગુટેંગથી ચિમ્પાન્ઝી, આ બધા એપ છે, બરાબર. એના પહેલાં ગિબ્બન્સ છે, આ પણ એપની અંદર આવશે, બરાબર. પછી અહીંયા મંકી કીધા છે, ઓલ્ડ વર્લ્ડ મંકી, ન્યૂ વર્લ્ડ મંકી, પછી ટોર્સિયસ છે, ત્યાર પછી લેમુર છે, લોરિસ છે, આ બધા આ પ્રકારે ઉદ્વિકાસ પામ્યા છે. એક સેન્ટરથી ઉદ્વિકાસની શરૂઆતથી છે ને ક્રમશઃ આ બધા બનતા ગયા, અંતે કોણ બન્યું છે? તો ભાઈ હ્યુમન બિંગ છે, માણસનો ઉદ્વિકાસ છે એ થયો છે. તો આ પ્રકારે માનવ છે એનો ઉદ્વિકાસ થયો છે. હવે આ એમનેમ આપણે વાત નથી કરતા, બરાબર. આના પુરાવાઓ સાથે આપણે વાત કરીશું. ઓકે, તો આપણે પુરાવાઓ સાથેની વાત કરવાના છે, હું તમને વાત કરતો હતો.
તો અહીંયા તમે જુઓ તમારી સામે એક ઇમેજ છે. આપણે ઉપર ક્લેડોગ્રામ સમજતા હતા, એમાં આપણે એવી વાત કરી કે ભાઈ આપણે ક્રમશઃ એપની અંદરથી પછી એપ માનવ બન્યો અને એપ માનવમાંથી પછી હોમો ઇરેક્ટસ અને હોમો સેપિયન્સ અને પછી હોમો સેપિયન્સ સેપિયન્સ છે એ બન્યા છે. તો એ ફેરફાર કઈ રીતે આવ્યા છે, કઈ રીતે એપમાંથી માનવ બનવા તરફ, કેવા કેવા લક્ષણોના ફેરફાર સાથે એક એપમાંથી માનવ છે એનો ઉદ્વિકાસ થયો છે, આ વાત આપણે એમનેમ નથી કરતા. આના માટેના સંશોધન થયેલા છે, એના માટેના પુરાવાઓ છે એ વાત મળેલા છે. જેમ કે તમારી સામે એક ઇમેજની અંદર જે પુરાવાઓ છે, કોનું રિસર્ચ છે? તો યુનિવર્સિટી ઓફ બર્મિંગમનું રિસર્ચ છે, જેની અંદર એ લોકોએ સ્પષ્ટપણે રિસર્ચ કરી અને એવી માહિતી આપી છે કે પહેલાં જે એપ હતા પછી એમાંથી જેવી રીતે એપ માનવ બન્યા, એ બધાના પહેલાંના જે એપ હતા એ ચોપગું ચલન ધરાવતા હતા. હવે ચોપગું ચલન ધરાવતા હતા ને એની પાછળનું રીઝન શું હતું? તો બોડીના અમુક પોઈન્ટના આધારે બોડી પર લાગતું ગ્રેવિટેશનલ ફોર્સ, આપણને ખબર છે કે ભાઈ આપણા શરીર પર એક ગુરુત્વાકર્ષણીય બળ લાગે છે જે આપણા શરીરને, હવે એ બધામાં શું હતું તો ભાઈ અમુક નિશ્ચિત પોઈન્ટ હતા, જેમ કે હિપ જોઈન્ટ છે, બરાબર, હિપ જોઈન્ટની આપણે વાત કરીએ, ત્યાર પછી ની જોઈન્ટ છે એની વાત કરીએ આપણે, સોરી ની જોઈન્ટની વાત કરીએ, ત્યાર પછી શોલ્ડર જોઈન્ટની વાત કરીએ આપણે. તો આ બધા જે આપણા ખભાનો સાંધો છે, ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ, કાંડાનો જે સાંધો છે, કોણીનો જે સાંધો છે, ઘૂંટણનો જે સાંધો છે, આ બધા સાંધાઓની વાત કરીએ ને તો એ અમુક સ્પેસિફિક પોઈન્ટ હતા જેના આધારે આપણા બોડી પર ગ્રેવિટેશનલ ફોર્સ છે એ અસર કરે છે. એણે GRF ફેક્ટર કીધું, એણે GRF ફેક્ટર કીધું, બરાબર. તો GRF વેલ્યુ જે છે એ આ બધા સ્પેસિફિક પોઈન્ટ આધારિત, તો એ લોકો ઊભા નહોતા રહી શકતા, એની પાછળનું રીઝન શું હતું? તો એ બધા છે એ ઊભા નહોતા રહી શકતા, એની પાછળનું રીઝન આ જે સ્પેસિફિક પોઈન્ટ છે ને એ એક લાઇનમાં નહોતા. કારણ એની પાછળનું શું હતું? તો નોર્મલ જે પ્રાઇમેટ છે એ પ્રાઇમેટનો તમે કરોડ સ્તંભ જુઓ ને તો આ પ્રકારનો છે. નોર્મલ પ્રાઇમેટનો તમે કરોડ સ્તંભ જુઓ ને તો આ પ્રકારનો છે, પણ કમ્પેરેટિવલી હ્યુમનનો તમે કરોડ સ્તંભ જુઓ ને તો એ આ પ્રકારનો છે, આ પ્રકારનો છે, બરાબર. તો અહીંયાથી આપણે વાત કરતા હોય તો આ પ્રકારનો છે, આ પ્રકારનો છે. હવે આ પ્રકારનો કરોડ સ્તંભ ડેવલપ થવાના કારણે શું થયું? તો ભાઈ આ જે GRF વેલ્યુ માટેના જે પોઈન્ટ હતા ને એ પોઈન્ટ બધા એક સિદ્ધમાં, એક લાઇનમાં આવી ગયા, જેના કારણે હવે જે ગ્રેવિટેશનલ ફોર્સ લાગે છે ને એ આ પ્રકારે સીધું લાગે છે. પહેલાં શું થતું હતું? તો ભાઈ ગ્રેવિટેશનલ ફોર્સ છે ને એ આડું લાગતું હતું, જેના કારણે એ લાંબો સમય ઊભા રહી શકતા નહોતા, અથવા તો ઊભા રહી જ નહોતા શકતા. પછી શું થયું? તો ભાઈ થોડોક લક્ષણોનો ફેરફાર આવ્યો, એટલે અમુક જે એપ પછીના જે બન્યા, એપ માનવની આપણે વાત કરીએ, બરાબર, આપણે અત્યારે હાલ જે વાત કરીએ છીએ માનવની વાત કરીએ છીએ જે સીધા ઊભા રહી શકે છે. કેમ? તો ભાઈ એના જે ગ્રેવિટેશનલ ફોર્સ માટે જવાબદાર જે પોઈન્ટ હતા, સ્પેસિફિક પોઈન્ટ બધા એક સિદ્ધમાં આવી ગયા છે, એટલે એ ઊભા રહી શકે છે. અહીંયા તમે જુઓ, જે એપ માનવની આપણે વાત કરીએ છીએ જે હજી ચતુષ્પાદ ચલનથી દ્વિપાદ ચલન તરફ આગળ વધતા હતા, એટલે એ થોડો સમય ઊભા થઈ શકતા હતા. તો એની અંદર એવું શું કામ થઈ શકતું હતું કે અમુક પોઈન્ટ છે ને, અમુક પોઈન્ટ એક સિદ્ધમાં આવતા હતા, જેના કારણે એ બાકીના કરતાં થોડોક સમય સીધા ઊભા રહી શકતા હતા, પણ એ પણ થોડાક સમય પછી કેવું થતું હતું? એને પાછું 4 પગું ચલન કરવું પડતું હતું. પણ એ કમ્પ્લીટલી દ્વિપાદ ચલનની અંદર ફેરવાણા. અને આવું થવા પાછળનું તો શરૂઆતમાં હું તમને વાત કરતો હતો કે ભાઈ મ્યુટેશન આવે, બરાબર. તો સમજો એક વાનરની વસ્તી હતી કે એની અંદર અમુક વાનરોની અંદર મ્યુટેશન આવ્યું, એના કારણે એનો જે કરોડ સ્તંભ છે એ કરોડ સ્તંભ નોર્મલ કરોડ સ્તંભ કરતાં બદલાણો, આ પ્રકારનો કરોડ સ્તંભમાં ફેરવાઈ ગયો. હવે આ પ્રકારનો કરોડ સ્તંભ ફેરવાઈ ગયો એટલે જે GRF વેલ્યુ જે હતી, જે સ્પેસિફિક પોઈન્ટ હતા જેના પર ગ્રેવિટેશનલ ફોર્સ લાગવાનું છે, એ બદલાઈ ગયા, એટલે ઓટોમેટિકલી એવા વાનર છે એ દ્વિપાદ ચલન કરવા મળ્યા, ચતુષ્પાદ ચલનના બદલે. તો આ વાનરમાંથી માનવ તરફના ઉદ્વિકાસમાં થયેલો એક ખૂબ મોટો ફેરફાર છે, દ્વિપાદ ચલન, બરાબર. ઉર્ધ્વ સંસ્થિતિ તરીકે પણ આને દર્શાવવામાં આવે છે કે ભાઈ ઉર્ધ્વ સંસ્થિતિ અથવા દ્વિપાદ ચલન. તો
તો આ થયેલો એક ઉદ્વિકાસીય ફેરફાર છે. પછી બીજો ઉદ્વિકાસીય ફેરફારની વાત કરીએ તો આવું થયું ને કે ભાઈ એ માણસો નોર્મલી શું હતું તો ભાઈ એપ જે હતા એ પોતાના અગ્ર ઉપાંગનો વધારે ઉપયોગ કરતા હતા અને પશ્વ ઉપાંગનો ઓછો ઉપયોગ કરતા હતા. એટલે એપની અંદર અગ્ર ઉપાંગનું આ હાડકું, જેમ કે જેને આપણે ભુજાસ્થિ કહીએ છીએ, આ ભુજાસ્થિ છે એ એપની અંદર લાંબુ હતું, પણ અહીંયા જુઓ તો ભુજાસ્થિ થોડુંક શોર્ટર થઈ ગયું છે. બરાબર. એની કમ્પેરિઝનમાં આ જે અસ્થિ હતું ઉર્વસ્થિ, સાથળનું જાંઘનું અસ્થિ કહીએ છીએ, એ હ્યુમનની અંદર થોડુંક મોટું થઈ ગયું. તો આ ફેરફાર શેના પરિણામે આવ્યો? તો ચતુષ્પાદ ચલનમાંથી જ્યારે દ્વિપાદ ચલન કરતા થયા ત્યારે આ લક્ષણોનો ફેરફાર છે એની અંદર આવ્યો. કેમ? તો ભાઈ એના અગ્ર ઉપાંગ છે એ પ્રમાણમાં થોડાક શોર્ટર થયા, પશ્વ ઉપાંગ છે એ પ્રમાણમાં કેવા થયા? તો ભાઈ લોંગર થયા. તો આ પણ યુનિવર્સિટી ઓફ બર્મિંગમનું જ રિસર્ચ છે, કોઈ એમનેમ હવામાં વાત નથી. બરાબર. આ પુરાવાઓ સાથેની આપણે વાત કરીએ છીએ કે ભાઈ આ પ્રકારના ફેરફાર આવ્યા છે, એના પરિણામ સ્વરૂપે માનવનો ઉદ્વિકાસ છે એ થયેલો છે. ચલો એનાથી આગળ પુરાવાઓ સંદર્ભની વાત કરીએ તો માત્ર એક આવો ફેરફાર નથી થયો. હવે શું હતું તો ભાઈ ચતુષ્પાદ ચલન ધરાવતા હતા. ચતુષ્પાદ ચલન ધરાવતા હતા ત્યારે ખોપડીનું જે જોડાણ છે એ આ પ્રકારે પાછળનું, કે જ્યાંથી મગજની અંદરથી નીકળતી ચેતાઓ છે એ કરોડરજ્જુ મારફતે શરીરના વિવિધ ભાગો સુધી પહોંચતી હતી. તો એ બ્રેઇન અને કરોડરજ્જુ વચ્ચેનું જે જોડાણ હતું, જેને ફોરામેન ઓફ મેગ્નમ તરીકે ઓળખવામાં આવી, જે છિદ્ર છે એને ફોરામેન ઓફ મેગ્નમ તરીકે ઓળખવામાં આવે, એ પહેલાં ક્યાં હતું? તો ભાઈ પહેલાં એકદમ પાછળની તરફ હતું. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા છે ફોરામેન ઓફ મેગ્નમ. બરાબર. જ્યારે ચતુષ્પાદ ચલન કરતા હતા ત્યારે, કેમ કે ત્યારે એણે એનો જે ચહેરો છે એને એવી રીતે નીચે જ ઢાળીને રાખવાનો હતો. પણ જેવા એ દ્વિપાદ ચલન કરતા થયા એટલે ઓટોમેટિકલી ફોરામેન ઓફ મેગ્નમ હતું એની પોઝિશન પણ બદલાણી. પાછળથી ક્યાં આવી ગયું? તો ભાઈ સેન્ટરની અંદર આવી ગયું. કેમ કે જો એ સેન્ટરની અંદર ન આવે તો ચહેરો આ બાજુ એ ઢળતો રહેતો હતો. હવે જુઓ અહીંયા સીધો થઈ ગયો ચહેરો. કારણ એની પાછળનું તો ભાઈ ફોરામેન ઓફ મેગ્નમ છે એની પોઝિશન છે એ બદલાણી. તો આ પણ એક ઉદ્વિકાસીય ફેરફાર કહી શકાય અથવા લક્ષણોમાં આવેલો ફેરફાર કહી શકાય. આ પણ પુરાવાઓ સાથેની વાત છે. બરાબર. ચલો એનાથી આગળ વધીએ. ઉદ્વિકાસીય ફેરફાર કેવા કેવા થયા છે? તો આગળ જે આપણે ફેરફારની વાત કરીને એનો એક પુરાવો આપણે જોઈએ તો અહીંયા જુઓ, એપ તરીકે ચિમ્પાન્ઝી છે એની ખોપરીની રચના બતાવેલી છે, એનું ફોરામેન ઓફ મેગ્નમની સાઇઝ. પછી એનાથી જુઓ આગળ વધો એટલે ઓસ્ટ્રેલોપેથિકસ છે, એક પ્રકારનો એપ માનવ છે, એની અંદર ફોરામેન ઓફ મેગ્નમ સેજ ઉપર જતું રહ્યું છે. હોમો ઇરેક્ટસ છે, એપ માનવ, એક પ્રકારના એપ માનવ જ છે પણ માનવથી થોડાક વધારે નજીકના, તો એનું ફોરામેન ઓફ મેગ્નમ હજી થોડુંક સેન્ટર તરફ જતું રહ્યું. અને હોમોસેપિયન્સ તો ભાઈ ફોરામેન ઓફ મેગ્નમ ક્યાં આવી ગયું છે? સેન્ટરમાં આવી ગયું છે. બરાબર. તો આ પ્રકારે ફોરામેન ઓફ મેગ્નમની પોઝિશન છે એની અંદર એ ફેરફાર થયો. તો આ પણ એક અગત્યનો ઉદ્વિકાસીય ફેરફાર હતો, લક્ષણનો ફેરફાર હતો, જેના કારણે એપમાંથી માનવ તરફ આગળ વધતા થયા, દ્વિપાદ ચલન ધારણ કર્યું. ચલો આગળ વધીએ. બીજું, મસ્તિષ્ક ક્ષમતા, ક્રેનિયલ કેપેસિટી, મસ્તિષ્ક ક્ષમતાની વાત કરીએ. ખોપરીની સાઇઝમાં પણ ઘણો બધો ફેરફાર થયો છે. બરાબર. કે એપ માનવ તરીકે માનો ચિમ્પાન્ઝીથી તમે વાત, ચિમ્પાન્ઝી સૌથી નજીકના, આપણા જે એપની અંદર આપણા પૂર્વજોની વાત કરીએ તો ચિમ્પાન્ઝી સૌથી નજીકના. તો એની ખોપરીની તમે વાત કરો, એના મસ્તિષ્કની તમે વાત કરો, એની મસ્તિષ્ક ક્ષમતાની વાત કરો, અને માનવની મસ્તિષ્ક ક્ષમતાની વાત કરીએ, અથવા તો એનાથી પાછળના જે કંઈ વાનરો છે, એપ છે, એની અંદર જે પ્રાઇમેટ છે એની અંદર જઈએ તો એની મસ્તિષ્ક ક્ષમતા, એની જે ખોપરી છે એની સાઇઝ, તો એની અંદર ઘણો બધો ફેરફાર થયો. જો અહીંયા મસ્તિષ્ક ક્ષમતા માત્ર 3 cc છે. કોની? ટોર્સિયર્સની આપણે વાત કરીએ છીએ. પછી છે લેમુર. બરાબર. તો એની મસ્તિષ્ક ક્ષમતા થોડીક વધારે, 24 cc છે. ચિમ્પાન્ઝીની વાત કરીએ 399 cc છે. બરાબર. વાનરોની અંદર સૌથી હોશિયાર. પછી આવીએ માનવ, હ્યુમન બિંગ, 1400 cc. અહીંયા 1450 પણ લખેલું હોઈ શકે. બરાબર. 1450 cc મસ્તિષ્ક ક્ષમતા. તો મગજ પ્રમાણમાં વિકસિત થયું, વિચારતા થયા એટલે મગજનો વિકાસ થયો, મગજના કદમાં વધારે થયો, ખોપરીની સાઇઝ, ક્રેનિયલ કેપેસિટી છે એ વધતી ગઈ. તો આ બધા જ લક્ષણોના ફેરફાર એવા પરિણામ સ્વરૂપે એપથી એપ માનવ બન્યા. એપ માનવમાં હજી કન્ટિન્યુઅસ આ ફેરફાર આવતા ગયા અને એમાંથી માનવ છે એનો ઉદ્વિકાસ થયો.
ચલો આગળ વધીએ એનાથી. ઓકે, હવે એનસીઆરટીની અંદર આના વિશે એકદમ શોર્ટ વાત કરી છે. થોડાક જે એપ માનવો છે, બરાબર, એટલે કે એપ અને જે માનવ એ બંનેની વચ્ચેના જે છે, બરાબર, આપણે શું કીધું, એપ પછીના માનવના પૂર્વજો. અહીંયા ટાઇટલ આપ્યું છે એપ પછીના. એપ એટલે શું છે, આગળ મેં એના વિશે તમને માહિતગાર કર્યા, બરાબર. એટલે હવે આપણને મોટા કદના પ્રાઇમેટ, જેની અંદર કોણ કોણ, ગિબ્બન્સ, ઓરાંગોટેંગ છે એની અંદર આવશે, ગોરિલા છે એની અંદર આવશે, ચિમ્પાન્ઝી આવશે, એ બધા એપ એના પછીના અને માનવ પહેલાના, બરાબર, એપ પછીના માનવના પૂર્વજો. એટલે અહીંયા માનવ છે, અહીંયા એપ છે, તો એપ પછીના એટલે અહીંયા જે આવશે એ આના પૂર્વજ, એટલે એની પહેલા હોય એ. એટલે અહીંયા જે આવતા હશે એની વાત કરીએ, જેને આપણે એપમેન કહીએ છીએ, એપ માનવ તરીકે ઓળખીએ છીએ, જેની અંદર એપના લક્ષણો પણ હતા અને માનવના લક્ષણો પણ હતા, એટલે એને એપ માનવ તરીકે ઓળખીએ છીએ. તો એવા માનવના પૂર્વજો તરીકે કોના કોના એક્ઝામ્પલ આપણે આપી શકીએ, અને આવું આપણે શેના આધારે કહીએ છીએ, તો આ બધા જે એપ માનવ જેની આપણે અહીંયા વાત કરવાના છીએ એના બધાના અશ્મિઓ મળ્યા છે. એ અશ્મિઓનું કાર્બન ડેટિંગ થયું છે, એના આધારે માહિતી પ્રાપ્ત થઈ છે કે આટલા વર્ષ જૂના આ પ્રકારના સજીવો છે, આ પ્રકારના માનવો અથવા એપ માનવો છે, એ પૃથ્વીના આ વિસ્તારની અંદર અસ્તિત્વ ધરાવતા હતા. ચલો, તો એવા એપ માનવ તરીકે આપણે કોની વાત કરવાની છે, તો એક પછી એક એપ માનવની વાત કરીએ. તો એમાં સૌથી પહેલા અને સૌથી જૂના એપ માનવની વાત કરીએ તો એમાં આવશે પ્રોપિલિયોપેથિકસ. તેઓ એપ જેવા પ્રાઇમેટ હતા. પ્રાઇમેટ તો આપણે સમજીએ છીએ કે લેમુરથી લઈ અને માનવ સુધી બધા પ્રાઇમેટમાં જ આવશે. હવે એપ જેવા પ્રાઇમેટ હતા. એપ જેવા એટલે એપને વધારે પ્રમાણમાં મળતા હતા. એની પાસે થોડાક માનવના લક્ષણો પણ હતા, પણ એ એપને પ્રમાણમાં વધારે મળતા આવતા હતા. જો માનવ જેવા લક્ષણ, પરંતુ ટૂંકા હાથ ધરાવવામાં તે માનવને મળતા આવતા હતા. એટલે એની પાસે મોટા ભાગના એપના લક્ષણ છે, પણ એક લક્ષણ હતું એની પાસે, એ ટૂંકા હાથ ધરાવતા હતા. એટલે ટૂંકા અગ્ર ઉપાંગ એ કોનું લક્ષણ છે પાછું, તો એ માનવનું લક્ષણ છે. એટલે એ બાજુએથી એ લક્ષણના સંદર્ભમાં એ માનવને મળતા આવતા હતા, અને બાકીના લક્ષણો એની પાસે એપના હતા, એટલે એને એપમેન કીધા છે. પ્રોપિલિયોપેથિકસ કેટલા સમય પૂર્વ અસ્તિત્વ ધરાવતા હતા, તો ભાઈ લગભગ 30 મિલિયન વર્ષ પૂર્વ જીવતા હતા. 30 મિલિયન વર્ષ પૂર્વ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા હતા, બરાબર. 30 મિલિયન વર્ષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા હતા. ત્યાર પછી ધીમે ધીમે નાશ પામ્યા હશે, અથવા તો એનો ઉદ્વિકાસ થયો હશે, અને એની અંદરથી એના આગળના સ્વરૂપો છે એ બન્યા હશે, કે જેમ ક્રમશઃ ઉદ્વિકાસ થતાં થતાં હાલ આધુનિક માનવ છે એ બનેલા છે. આવનારા એકાદ લાખ વર્ષની વાત કરીએ તો આપણાથી પણ સારા કોઈનો ઉદ્વિકાસ છે એ થયેલો હશે. ચલો, એના પછીના બીજા એપમેનની વાત કરીએ તો ઇજિપ્તોપેથિકસની આપણે વાત કરવાની છે. તેઓ પ્રોપિલિયોપેથિકસ જેવા જ હતા. તેમ છતાં એપ સાથે પ્રોપિલિયોપેથિકસ કરતાં વધુ સમાનતા ધરાવતા હતા. પ્રોપિલિયોપેથિકસની અંદર એપના જે લક્ષણોની સમાનતા હતી એની કરતાં આ જે ઇજિપ્તોપેથિકસ છે એની અંદર એપના લક્ષણોની સમાનતા વધારે હતી. આમ જોવા જઈએ તો બંને સમાન જ હતા, પણ ઇજિપ્તોપેથિકસ પાસે એપના લક્ષણો કમ્પેરેટિવલી વધારે હતા. એટલે એવું માનવામાં આવે છે કે તે ડ્રાયોપેથિકસના પૂર્વજો છે. કોણ? ઇજિપ્તોપેથિકસ માટે એવું માનવામાં આવે છે કે તે ડ્રાયોપેથિકસના પૂર્વજો છે. ડ્રાયોપેથિકસની વાત કરીએ, ડ્રાયોપેથિકસ શું હતું, અથવા તો ડ્રાયોપેથિકસ કયા પ્રકારના એપમેન છે, તો ડ્રાયોપેથિકસના સંદર્ભમાં ડ્રાયોપેથિકસ તે એપનું જૂથ છે જે માયોસીન સમયમાં આશરે 20 મિલિયન વર્ષ પૂર્વે જીવતા હતા, બરાબર. આગળ આપણે જોયું 30 મિલિયન વર્ષ પૂર્વે જીવતા હતા. એનાથી સેજ પછીના, એટલે કે ડ્રાયોપેથિકસ જે 20 મિલિયન વર્ષ માયોસીન સમય યાદ રાખજો, માયોસીન સમયમાં આશરે આજથી 20 મિલિયન વર્ષ પૂર્વ જીવતા હતા. કોની વાત કરીએ છીએ આપણે? ડ્રાયોપેથિકસની વાત કરીએ છીએ. જો તે ઇજિપ્તોપેથિકસ અને પ્રોપિલિયોપેથિકસ, તે ઇજિપ્તોપેથિકસ અને પ્રોપિલિયોપેથિકસમાંથી ઉતરી આવ્યા છે. તેના અગ્ર ઉપાંગો પશ્વ ઉપાંગ કરતાં ટૂંકા હતા. તો એ લક્ષણ કોના તરફનું થયું? એ માનવ તરફનું એનું લક્ષણ થયું. આ સંદર્ભમાં એવું માનવામાં આવે છે કે તે માનવના દૂરના પૂર્વજો છે. તે આધુનિક એપ જેવા છે, જેમ કે ગોરિલા, ચિમ્પાન્ઝી,
ના પણ તે પૂર્વજો છે. એટલે ડ્રાયોપેથિકસ છે એ માનવના પૂર્વજો તો છે જ, સાથે સાથે એમ પણ કહેવામાં આવે છે કે આધુનિક જે એપ છે, આધુનિક એપની અંદર કોનો સમાવેશ થાય? આધુનિક એપમાં ગોરિલા છે, ચિમ્પાન્ઝી છે, ઉરાંગોટાંગ છે, આ બધા આધુનિક એપ છે. તો ડ્રાયોપેથિકસ છે એ હ્યુમનના તો પૂર્વજો, માનવના તો પૂર્વજો છે જ, સાથે સાથે આધુનિક જે એપ છે એ એપના ગોરિલા, ચિમ્પાન્ઝી, ઓરાંગોટેંગ આ બધાના પૂર્વજો તરીકે પણ ડ્રાયોપેથિકસને ધ્યાનમાં લેવામાં આવે છે અથવા તો એને ગણવામાં આવે છે. ડ્રાયોપેથિકસનો ઉલ્લેખ છે એનસીઆરટી બુકની અંદર કર્યો છે, એટલે ડ્રાયોપેથિકસને ધ્યાનમાં લેજો. ચલો એનાથી આગળ વધીએ. ત્યાર પછીના જે એપ માનવના આપણે અશ્મિઓ સંદર્ભની વાત કરવાની છે તો ભાઈ ઈ છે ઓરેઓપેથિકસ. બરાબર. તો દાંતની રચનામાં, ટૂંકા ચહેરામાં અને ઉર્ધ્વ ચાલમાં તે માનવને મળતા આવે છે. બરાબર. એની દાંતની રચના, એનો દંત વિન્યાસ છે એ માનવને મળતો આવે છે. જેમ કે માનવની અંદર આપણે ઉદાહરણ તરીકે વાત કરતા હોય તો 11મા ધોરણમાં આપણે જ્યારે પાચન તંત્ર ભણતા હોય ત્યારે મુખ ગુહાની રચના ભણતી વખતે આપણે માનવનો દંત વિન્યાસ છે એને ભણ્યા હોય. બરાબર. દંત વિન્યાસની અંદર આપણે માનવનું દંત સૂત્ર જોયું હોય 21-23. બરાબર. બે છે એ ક્યાં હોય તો બે છે એ છેદક હોય, પછી રાક્ષી હોય, પછી અગ્રદાઢ હોય અને પછી દાઢ હોય 3. 21-23 આપણે દંતસૂત્ર માણસનું ભણ્યા હતા. તો એવું સેમ દંતસૂત્રના સંદર્ભમાં આ ઓરેઓપેથિકસ છે એ માણસને મળતા આવતા હતા. ચહેરાની ટૂંકો ચહેરો, એના સંદર્ભમાં ઉર્ધ્વ ચલન એટલે દ્વિપાદ ચલન છે એ પોતે ધરાવતા હતા. તો એ એપથી માનવ તરફનું તો લક્ષણ થશે, પરંતુ જો શું કીધું, પરંતુ લાંબા અગ્ર ઉપાંગ જેવા એપના લક્ષણના કારણે તે એપને મળતા આવે છે. એટલે એની અંદર અગ્ર ઉપાંગના સંદર્ભમાં વાત કરીએ તો એના અગ્ર ઉપાંગમાં પાછું કેવું હતું તો એના અગ્ર ઉપાંગ છે એ પ્રમાણમાં લાંબા હતા. બે વૈજ્ઞાનિકની વાત કરી, જે સ્ટ્રાઉસ 1963માં અને સિમ્પસન 1963માં સૂચવે છે કે માનવ અને ઓરેઓપેથિકસ સમાંતરે ઉદ્વિકાસ ધરાવે છે, આથી તેને માનવના પૂર્વજો નથી. ઓરેઓપેથિકસ છે એ માનવના પૂર્વજો નથી, પણ ઓરેઓપેથિકસ માટે એવું કહેવામાં આવે છે કે ઓરેઓપેથિકસમાંથી આજના આધુનિક એપ છે ને એનો ઉદ્વિકાસ થયો છે. એટલે એક બાજુએ ઓરેઓપેથિકસમાંથી આધુનિક એપનો ઉદ્વિકાસ ચાલતો હતો અને બીજી બાજુએ તો ભાઈ બીજા જે એપમેન છે એ એપમેનની અંદરથી બીજી શાખા તરીકે એક બાજુએ માનવનો ઉદ્વિકાસ ચાલતો હતો. એટલે ઓરેઓપેથિકસને માનવના પૂર્વજો તરીકે ગણતરીમાં લેવામાં આવતા નથી. એના પછીના જે છે એપમેનની જેની આપણે વાત કરવાના છીએ એનો એનસીઆરટીએ ઉલ્લેખ કર્યો છે, એટલે એના પર ધ્યાન આપશું આપણે વધારે. ત્યાર પછીના જે એપમેન છે એ છે રામોપેથિકસ. તે પશ્વ માયોસિન અને પૂર્વ પ્લિયોસિન સમય દરમિયાન જીવતા હતા. પશ્વ માયોસિનમાં આની પહેલાના આપણે જેની ઓરેઓની વાત કરતા હતા ત્યારે માયોસિનની વાત કરી હતી. બરાબર. તો આ પશ્વ માયોસિન અને પૂર્વ પ્લિયોસિન સમય દરમિયાન જીવતા હતા. તેના અશ્મિઓમાં ફક્ત જડબા અને દંત વિન્યાસ મળ્યા છે. રામોપેથિકસના અશ્મિઓ તરીકે સંપૂર્ણ એનો દેહ ન પ્રાપ્ત થતા માત્ર એના દંત વિન્યાસના પુરાવાઓ મળ્યા છે. બીજું એના જડબા છે એના પુરાવાઓ છે એ પ્રાપ્ત થયેલા છે. જો માનવના દંત વિન્યાસ સાથે વધુ સામ્યતા ધરાવે છે, એટલે રામોપેથિકસ છે કમ્પેરેટિવલી બીજા જે એપમેન હતા એ એપમેનની કમ્પેરિઝનમાં રામાપેથિકસ છે એનો દંત વિન્યાસ માનવ સાથે વધારે સામ્યતાઓ છે એ ધરાવે છે. રામાપેથિકસના અશ્મિઓ છે એ ભારત અને આફ્રિકામાંથી ભેગા કરવામાં આવ્યા હતા, એટલે કે ત્યાંથી મળી આવેલા છે. તેઓ લગભગ આજથી 12 થી 14 મિલિયન વર્ષો પૂર્વ જીવતા હતા. આ સમયગાળો છે ઇમ્પોર્ટન્ટ છે, પણ આ સંદર્ભના ક્વેશ્ચન કમ્પેરેટિવલી ઓછા પૂછાઈ શકે, પણ આ આપણા માટે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ કરતાં જાણકારીના પોઈન્ટ ઓફ વ્યૂ માટે વધારે અગત્યનું છે. ઉદાહરણ તરીકે આપણે પોતે કઈ રીતે બન્યા છીએ, તો આપણા પૂર્વજો આપણા પૂર્વજ તરીકે બીજી ત્રીજી પેઢીની આપણે વાત નથી કરતા, પણ ખરેખર આપણે શેમાંથી બન્યા છે એના સંદર્ભમાં આ બધા જે એપમેન છે એના વિશે આપણે માહિતગાર હોવા જોઈએ કે ભાઈ રામોપેથિકસ કોણ,
ઓરેઓપેથિકસ કોણ છે, ડ્રાયોપેથિકસ કોણ છે, ઇજેપ્ટોપેથિકસ છે, પ્રોપ્લિયોપેથિકસ છે, આ બધા કોણ છે? આ બધા એપમેન છે જે આપણા પૂર્વજો છે, જેની અંદરથી ક્રમશઃ આપણો ઉદ્વિકાસ થયેલો છે, અને એના પુરાવાઓ પણ પ્રાપ્ત થાય છે. અશ્મિ વિદ્યાના પુરાવાઓ મળે છે કે એ અશ્મિઓની કમ્પેરિઝન કરી, એ અશ્મિઓની તપાસ કરી કેટલા જૂના છે, અને એના આધારે અંદાજ લગાવવામાં આવે છે કે ભાઈ આપણા પૂર્વજો છે એ એટલા વર્ષ જૂના છે, અથવા તો એટલા વર્ષ જૂના એના અશ્મિઓ મળ્યા છે, એટલે એ એટલા વર્ષ પહેલાં પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા હશે, અને એની અંદરથી ઉદ્વિકાસના પરિણામ સ્વરૂપે આજનો જે માનવ, જેને આપણે આધુનિક માનવ તરીકે ઓળખીએ છીએ, એ અસ્તિત્વમાં એવો છે અથવા તો બન્યો છે. ઓકે, આપણે ક્યાં પહોંચ્યા છીએ? આપણે રામાપેથિકસની વાત કરીએ છીએ. તો રામાપેથિકસ સંદર્ભે આપણે શું કીધું? તો એના અશ્મિઓ તરીકે એનો દંતવિન્યાસ અને એના જડબાઓ છે એ મળી આવ્યા હતા, અને માનવ સાથે એનો દંતવિન્યાસ છે એ વધારે કમ્પેરેટિવલી વધારે સામ્યતા છે એ બીજા એપમેન કરતાં વધારે ધરાવે છે. એટલે એવું માનવામાં આવે છે કે રામોપેથિકસ છે એ માનવના સૌથી નજીકના પૂર્વજો છે. બરાબર, ચલો આગળ વધીએ. એનાથી પછી વાત કરીએ કેનિયાપેથિકસની. તો કેનિયાપેથિકસ તે રામાપિથેકસની નજીક સંકળાયેલા છે. તેના અશ્મિ પૂર્વ આફ્રિકામાંથી ભેગા કરવામાં આવેલ છે, એટલે પૂર્વ આફ્રિકામાંથી કેનિયામાંથી પ્રાપ્ત થયેલા છે, એટલે એને કેનિયોપિથેકસ કીધું છે. પછી જે છે એના વિશે ઉલ્લેખ એનસીઆરટીની અંદર છે ઓસ્ટ્રેલોપેથિકસ. જો વચ્ચેની કેટલી લિંક મિસ છે એ હવે તમને ખબર પડે. પહેલા કોનો ઉલ્લેખ હતો? ડ્રાયોપેથિકસ. એની પહેલાંનું પ્રોપ્લિયોપેથિકસ, એની પહેલાંના પણ હશે, બરાબર, પણ એટલા બધા ડીપમાં આપણે જતા નથી. તો આપણે પ્રોપ્લિયોપેથિકસની વાત લીધી. પ્રોપ્લિયોપેથિકસ પછી ડ્રાયોપેથિકસનો ઉલ્લેખ છે, બરાબર. પછી ઓરેઓપેથિકસનો નથી. પછી કેનિયોપેથિકસ એક્ઝામ્પલ તરીકે નથી. રામોપેથિકસનો પાછો છે. ઇજિપ્તોપેથિકસનો નથી. તો એ વચ્ચેની જે મિસિંગ લિંક છે ને, એના વિશે આપણે માહિતગારથી આપણે એનસીઆરટીનો કમ્પ્લીટ લીટીએ લીટી માહિતી લેવાના છીએ, બરાબર. લીટીએ લીટી આપણે એના વિશે માહિતગાર થવાના છે. પણ ત્યાં તમે જ્યારે ભણશો ને ત્યારે માત્ર નામ જ આવશે કે ભાઈ રામોપેથિકસ. તો અત્યારે રામોપેથિકસ સંદર્ભે થોડીક આપણે માહિતી અગાઉથી પ્રાપ્ત કરેલી છે, તો આપણને ખબર પડે કે ભાઈ રામોપેથિકસ એટલે હું, આ રામોપેથિકસ છે કોણ, આ ક્યાંથી આવ્યું છે. બાકી એનસીઆરટીની પહેલી બીજી લીટીમાં જેમ કીધું છે કે ભાઈ ડ્રાયોપેથિકસ અને રામોપેથિકસ જેવા એપ માનવના અશ્મિઓ છે એ પ્રાપ્ત થયેલા છે. તો હવે ત્યાં આપણને રામોપેથિકસ હું, ડ્રાયોપેથિકસ હું એનો જ અંદાજ નથી. તો એનાથી આગળની જે લિંક આપણે કઈ રીતે કનેક્ટ થઈ શકીએ, આપણે કઈ રીતે એનાથી માહિતગાર થઈ શકીએ, અથવા તો કઈ રીતે એના પરથી માહિતી મેળવી શકીએ. તો એટલા માટે અત્યારે આપણે જેટલા પણ એપ માનવના અશ્મિઓ પ્રાપ્ત થયેલા છે, જેટલા આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, એ બધા વિશે પહેલાં માહિતગાર થઈએ છીએ આજના લેક્ચરમાં. ચલો આગળ વધીએ. ત્યાર પછી આપણે કોના વિશે વાત કરીએ છીએ? તો હવે આપણે પહોંચ્યા છીએ ઓસ્ટ્રેલોપિથેકસ પર. તો તે એપ માનવ હતા, એટલે એની અંદર એપના લક્ષણો હતા. એની અંદર કેવા એપના લક્ષણો હતા, કેવા માનવના લક્ષણો હતા, એના સંદર્ભ આગળ આપણે ઉલ્લેખ કર્યો છે, એની વાત કરીશું, બરાબર. કારણ કે તે એપ અને માનવના ઘણા લક્ષણો દર્શાવે છે, એટલે એને એપ માનવ કીધા છે. તેને એપ અને માનવ વચ્ચેની જોડતી કડી ગણવામાં આવે છે. હવે જુઓ, આની પહેલા એપ માનવ છે ને એની પહેલા માનવ છે. આના પછી તમે આગળ વધશો એટલે આના પછી સીધા હોમો ઇરેક્ટસ આવશે. આના પછી કોણ આવશે? તો ભાઈ આના પછી સીધા કોણ આવશે? હોમો ઇરેક્ટસ આવશે. તો હોમો ઇરેક્ટસ છે એ માનવ સંદર્ભના હોમો એટલે કોની વાત કરીએ છીએ આપણે? હોમો એટલે જે માનવના સૌથી નજીકના છે. હોમો ઇરેક્ટસ હોય, હોમો સેપિયન્સ હોય, પછી હોમો સેપિયન્સ આવે. તો એ બધા માનવના સૌથી નજીકના છે. એટલે એક બાજુએ માનવ અને એક બાજુએ એપમેન અથવા તો એપ છે. તો એ બંનેને જોડતી લિંક, કનેક્ટિંગ લિંક કોણ બને છે? તો ઓસ્ટ્રેલોપિથેકસ છે એ કનેક્ટિંગ લિંક છે, એને જોડતી કડી છે, માનવ અને એપને જોડતી કડી છે. તે 2 થી 5 મિલિયન વર્ષ જૂના છે. તે 2 થી 5 મિલિયન વર્ષ જૂના છે. એના
અશ્મિઓની તપાસ પરથી પ્રાપ્ત માહિતી આધારે આપણે એવું કહી શકીએ કે એ 2 થી 5 મિલિયન વર્ષ જૂના છે. ઓસ્ટ્રેલોપિથેકસના માનવ અને એપ જેવા લક્ષણો નીચે મુજબ છે. એટલે આપણે નીચે એના લક્ષણોની વાત કરી છે અથવા તો એના લક્ષણોનો ઉલ્લેખ કર્યો છે. ચાલો એને જોઈ લઈએ, એના કેવા કેવા લક્ષણો છે. એની અંદર માનવના કેવા લક્ષણો છે, ત્યાર પછી એપના કેવા લક્ષણો છે. અહીંયા નીચે આપણે ઓસ્ટ્રેલોપિથેકસનો ફોટોગ્રાફ પણ મૂક્યો છે. તો આવો આખો ઓસ્ટ્રેલોપિથેકસ પ્રાપ્ત ના થયો હોય, પણ એનું જે સ્કલ પ્રાપ્ત થયું હોય એના આધારે એ સ્કલ પર સ્કિન છે એને કોમ્પ્યુટરાઇઝ કરી અને એક ચહેરો બનાવવાનો તૈયાર કર્યો હોય, તો એના આધારે એનો ચહેરો છે એ પ્રાપ્ત થયો છે અને એનો ફોટોગ્રાફ છે આપણે અહીંયા મૂકેલો છે. ચલો આગળ વાત કરીએ. આપણે શેના સંદર્ભ ચર્ચા કરીએ છીએ? તો આપણે વાત કરીએ છીએ ઓસ્ટિયોપેથિકસના માનવ અને એપને મળતા આવતા લક્ષણ. તો જુઓ, ઉર્ધ્વશ્વસન સ્થિતિ. ઉર્ધ્વશ્વસન સ્થિતિ એટલે 4 પગે ચાલતા હતા, ચોપગું ચલન હતું, એના જગ્યાએ હવે એ દ્વિપાદ ચલન ધારણ કર્યું. બરાબર, એના જગ્યાએ એણે દ્વિપાદ ચલન ધારણ કર્યું, તેને ઉર્ધ્વશ્વસન સ્થિતિ અથવા ટટ્ટાર ચાલતા થયા. પછી ચતુષ્પાદ ચલન હતું, તો એમાંથી દ્વિપાદ ચલન. પછી માનવ જેવો દંત વિન્યાસ. આધુનિક માનવ કરતા દાંત છે એ મોટા હતા. હડપચીની ગેરહાજરી હતી. અહીંયા ગાડીઓ લખાઈ ગયું છે. ભ્રમરની ગડીઓ આંખની ઉપર ઉપસેલી હતી. તો આ પાછળના જે લક્ષણો છે, આધુનિક માનવથી દાંત મોટા હતા, હડપચીની ગેરહાજરી હતી, ભ્રમરની ગડીઓ આંખોની ઉપર ઉપસેલી હતી, આ બધા લક્ષણો કોના છે એની અંદર? એ બધા લક્ષણો એની અંદર એપના છે. હવે હડપચી એટલે દાઢીથી નીચેનો ભાગ છે અને હડપચી તરીકે ઓળખવામાં આવે, તો એની ગેરહાજરી કોની અંદર હોય? તો ભાઈ એપની અંદર હોય. લાઈક હું તમને અહીંયા બતાવું તો આ જે નીચેનો ભાગ છે, અહીંયાથી પાછળનો જે આ પોર્શન હોય, દાઢી છે એનીથી નીચેનો જે પોર્શન છે એને હડપચી તરીકે ઓળખીએ, તો એની ગેરહાજરી એપની અંદર હોય. બરાબર, તો એપ સંદર્ભનું લક્ષણ છે ઓસ્ટિયોપેથિકસની અંદર હતું. આ જે ભ્રમર છે એ ભ્રમર ઉપસેલી હતી, ભ્રમરની ગડીઓ છે આંખો ઉપરથી ઉપસેલી હતી, હડપચીની ગેરહાજરી, દાંત છે એ કમ્પેરેટિવલી એના મોટા હતા. તો એ બધા લક્ષણો એની અંદર કોના હતા? તો એ બધા લક્ષણો એની અંદર એપના હતા. અને ઉપર જે લક્ષણો જોઈએ કે ભાઈ દ્વિપાદ ચલન, ટટ્ટાર ઊભા રહી શકતા હતા, દ્વિપાદ ચલન ધરાવતા હતા, માનવ જેવી દંત વિન્યાસ, દાંતની ગોઠવણી જે હતી ને એ માનવ જેવી હતી, પણ દાંત કદમાં કેવા હતા? તો ભાઈ આધુનિક માનવથી પ્રમાણમાં મોટા હતા. તો આ પ્રકારના એપ અને માનવ બંનેના લક્ષણો ઓસ્ટિયોપિથેકસની અંદર હતા, એટલે એને એપ મેન તરીકે ઓળખવામાં આવે છે. એપ અને માણસને જોડતી કડી તરીકે દર્શાવવામાં આવે છે. ચલો એના પછી આપણે વાત કરીએ. કોની વાત કરવાના છીએ? તો આપણે હોમો ઇરેક્ટસની વાત કરવાના છીએ. આના પછી હોમો સેપિયન્સ, એના એક્ઝામ્પલ તરીકે નિએન્ડરથલની તમે વાત કરી શકો, રોડેશિયન મેનની વાત કરી શકો, પણ એનો ઉલ્લેખ આજના લેક્ચરની અંદર એનો ઉલ્લેખ આપણે નહીં કરીએ. બરાબર, એના સંદર્ભ પણ આપણે માહિતગાર થશું. જો કે એનસીઆરટીની અંદર એનો ઉલ્લેખ છે એટલે ત્યાં પણ આપણે એના સંદર્ભ માહિતગાર થશું. આજે આપણે હોમો ઇરેક્ટસ અને પછીના કોણ કોણ આવશે માત્ર હું એના નામથી તમને માહિતગાર કરી દઈશ. ચાલો, તો આપણે વાત કરીએ છીએ હોમો ઇરેક્ટસ. બરાબર, હોમો એટલે માનવના, આધુનિક માનવની નજીક આવી ગયા છીએ હવે આપણે. બરાબર, અત્યાર સુધી આપણે કોની વાત કરતા હતા? પિથેકસની વાત કરતા હતા, એપમેનની વાત કરતા હતા. હવે આપણે હોમો ઇરેક્ટસ એટલે કે હોમો માનવની નજીક પહોંચી ગયા છીએ. તે ઇરેક્ટ એટલે દ્વિપાદ ચલન, ઊભું થઈ જવું. 4 પગે ચાલતા હોય એમાંથી 2 પગે થઈ જવું એને ઇરેક્ટ કહેવાય. ઊભું થવું એને ઇરેક્ટ પોઝિશન તરીકે ઓળખવામાં આવે. તો એના માટે ગુજરાતી વર્ડ આપણે ઉર્ધ્વ વાપરીએ છીએ. તો ઇરેક્ટ એપ માનવ છે, એટલે 2 પગે ચાલતા એપ માનવ છે. તેને સામાન્ય રીતે જાવા મેન પણ કહે છે. જાવા મેન એટલા માટે કહે છે કે એના અશ્મિઓ છે એ જાવા પ્રદેશમાંથી પ્રાપ્ત થયા, આફ્રિકાના જાવા પ્રદેશમાંથી પ્રાપ્ત થયેલા છે. જો શું કીધું છે? કારણ કે તેના અશ્મિઓ જાવા પ્રદેશમાંથી ભેગા કરવામાં આવ્યા છે, એટલે એને જાવા મેન પણ કહે છે. આ સિવાય બીજી એક જગ્યાએથી એના અશ્મિઓ પ્રાપ્ત થયા છે. ચીનનો જે પેંકિંગ પ્રદેશ છે, જો અન્ય અશ્મિઓ છે એ ચીનના પેંકિંગમાંથી ભેગા કરવામાં આવ્યા છે, તેથી સામાન્ય રીતે તેને પેંકિંગ મેન પણ કહે છે. એટલે હોમો ઇરેક્ટસ કયો, જાવા મેન કયો, પેંકિંગ મેન કયો, એ બધા એકના એક જ થશે. જુઓ, જાવા મેન અને પેંકિંગ મેન બંને એક જ છે.
બીજું, તેઓ 1.5 મિલિયન વર્ષ પૂર્વ જીવતા હતા. એનસીઆરટીની અંદર આના વિશે ઉલ્લેખ કર્યો છે, એટલે આ માહિતી મારે ધ્યાનમાં લીધા જેવી છે કે ભાઈ 1.5 મિલિયન વર્ષ પૂર્વ જીવતા હતા અથવા તો અસ્તિત્વ ધરાવતા હતા. તેઓ પ્રથમ સાચા માનવ હતા, હોમો ઇરેક્ટસ. બરાબર. ઓસ્ટ્રિયોપિથેકસ અને હોમો સેપિયન્સ વચ્ચે જોડતી કડી બનાવે છે. ઓસ્ટ્રિયોપિથેકસ હતા એ એપમેન હતા. હોમો સેપિયન્સ છે એ માનવ હતા. બરાબર. તો એ બેને જોડતી કડી કોણ બને છે? તો હોમો ઇરેક્ટસ બને છે. હોમો ઇરેક્ટસ અમુક મુખ્ય લાક્ષણિકતાઓ ધરાવતા હતા અથવા તો એની અંદર લક્ષણો હતા, માનવને સામ્યતા ધરાવતા લક્ષણો. એ ક્યાં ક્યાં હતા એની ચર્ચા કરી લઈએ. તો હોમો ઇરેક્ટસની અંદર તેઓ ઊભું દ્વિપાદ ચલન ધરાવતા હતા. તેઓ ઓસ્ટ્રિયોપેથિકસ કરતાં સહેજ ઊંચા હતા. એટલે જો એપમેનથી માનવ તરફ આવો એમ હાઇટમાં પણ થોડોક વધારો થાય છે. બીજું, ચહેરો હડપચી વગરનો હતો. તેઓ આગ અને વિવિધ ઓજારોનો ઉપયોગ કરતા હતા. તેઓ ગુફામાં વસતા હતા. તેઓ શિકાર કરતા હતા. એટલે તો ભાઈ પોતે હવે એની અંદર થોડીક સમજ છે એ કેળવાણી હતી, જેના કારણે એને વસવાટ, એના ખોરાક માટે શિકાર કરવો, શિકાર માટે હથિયાર બનાવવા, આ બધું વિચારતો થઈ ગયો હતો. બીજું, સામાજિક પ્રાણી ધીમે ધીમે બનવા માંડ્યું હતું. ભેગા વસવાટ કરવા, સમૂહમાં વસવાટ કરવો, આ બધા લક્ષણો છે એની અંદર જોવા મળતો હતો. શિકાર કરતા થઈ ગયા હતા, ઓજારો બનાવતા થઈ ગયા હતા, એનો ઉપયોગ કરતા થઈ ગયા હતા. આ બધી લાક્ષણિકતાઓ છે હોમો ઇરેક્ટસ સુધી પહોંચતા આવી ગઈ હતી. ત્યાર પછી હવે કોણ આવશે? તો ભાઈ હોમો ઇરેક્ટસ પછી ક્રમમાં આવશે હોમો સેપિયન્સ. એને એક્ઝામ્પલ તરીકે તમે નિએન્ડરથલ મેનની વાત કરી શકો, રોડેશિયન મેનની વાત કરી શકો, ક્રોમેગ્નો મેનની વાત કરી શકો. અને ત્યાર પછી કોણ આવશે? તો ત્યાર પછી આધુનિક માનવ આવશે, જેની અંદર હોમો સેપિયન્સ આવશે. આવી રીતે હોમો સેપિયન્સ આધુનિક માનવનો ઉદ્વિકાસ થયેલો છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર હોમો સેપિયન્સ એના સંદર્ભમાં આપણે ચર્ચા કરીશું. ચાલો, તો આપણે તમને થોડાક હોમવર્કના ક્વેશ્ચન છે એ આપી દઈશું. તો હોમવર્કના ક્વેશ્ચન આપણે નોટ કરીએ. હોમવર્કનો પહેલો ક્વેશ્ચન જે છે એ છે ખાલી જગ્યા પ્રકારનો પ્રશ્ન છે. 2 ખાલી જગ્યા છે, ધ્યાન આપજો. ખાલી જગ્યામાં દક્ષિણ અમેરિકામાં પકડાયેલી મત્સ્ય ખાલી જગ્યા. ફરીથી બોલું છું, ખાલી જગ્યામાં દક્ષિણ અમેરિકામાં પકડાયેલી મત્સ્ય ખાલી જગ્યા હતી. આ 2 ખાલી જગ્યા તમારે પૂરવાની છે. ખાલી જગ્યામાં દક્ષિણ અમેરિકામાં પકડાયેલી મત્સ્ય ખાલી જગ્યા હતી. બીજો ક્વેશ્ચન છે તમારા માટે હોમવર્કનો. ખાલી જગ્યા મિલિયન વર્ષ પૂર્વ સૌપ્રથમ કોષીય જીવન જોવા મળ્યું હતું. ક્વેશ્ચન નંબર 2. ત્રીજો ક્વેશ્ચન જોવો. હવે ત્રીજો ક્વેશ્ચન છે, હાલના કોલસાના ભંડારોનો સ્ત્રોત કોણ હતા? તમારો ત્રીજો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 4, ચોથો ક્વેશ્ચન છે, 200 મિલિયન વર્ષ પૂર્વ પ્રભાવી સરીસૃપ ક્યાં હતા? 200 મિલિયન વર્ષ પૂર્વ પ્રભાવી સરીસૃપ ક્યાં હતા? તેનું એક ઉદાહરણ આપો. સરીસૃપ ક્યાં હતા એ કહેવાનું છે અને પછી એનું એક એક્ઝામ્પલ પણ આપવાનું છે. ચાલો, તો આ તમારો 4th ક્વેશ્ચન. ચલો, આપણે 4 ક્વેશ્ચન હોમવર્કના આપણે તમને આજના લેક્ચરમાં આપીએ છીએ. તો બધાએ ક્વેશ્ચનના આન્સર છે એ ફરજિયાત કોમેન્ટની અંદર કરવાના છે. બીજું, લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતને કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક.